ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે અને પ્રતિભાઈ જઈ મજા આવી. અરે ખૂબ મજા આવી, આમ ભક્તિમાં લીન થઈ ગયા આપણે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર. નહીં, ભાભી અહીંયા ક્યારના ઊભા છે? કેમ ભાભી અહીંયા ઊભા છો? મશીન પહેર વાટે મશીનની સામું જઈને ઊભા છે ક્યારના, કે મશીન ક્યારે બંધ થાય પણ બંધ થતું જ છે નહીં. 1 મિનિટ રહેશે, 1 મિનિટ પણ 1 મિનિટ થતી નથી. 1 મિનિટની કેમ શ્રાવણ મહિને રહેશે કે તમે નથી રહ્યા? સોમવાર વાળા છો એમ ને? કે ફરાળ લઈ ગયા છે ને કે કાંઈ નથી ખાવાનું? આમનામ આખો આમનામ રહેવાનું છે સોમવાર છે એટલે કાંઈ ખાવાનું છે નહીં. તો કોણ ડ્યું છે આપણી ઘરમાંથી અત્યારે? આપણી ઘરમાંથી કોણ ડ્યું છે? કેન્સર હા, જો અચાનક વરસાદ આવી ગયો. હમણાં આખું છે ને આવી રીતના એટલું ક્લીન હતું આખું આકાશ, એટલી વારમાં પાછો વરસાદ આવી ગયો હતો, ભીનું કરી દીધું. તો હવે પાછું જવું પડશે આપણે, રેઇનકોટ પહેરીને જવું પડશે. રેઇનકોટ પહેરીને તો બહુ કંટાળો આવે રેઇનકોટ પહેરીને જવાનું. રેઇનકોટ પહેરવો પડશે. તો તમારે હજી 1 મિનિટ નથી થઈ ગઈ, પણ મારા વ્લોગની 1 મિનિટ 2 મિનિટ થઈ ગઈ વ્લોગની, પણ તમારે હજી વોશિંગ મશીનની 1 મિનિટ નથી થઈ. એમાં 1 મિનિટ બતાવે તો છે ક્યારના. આપણે 2-3 મિનિટ થતી હશે ને, વોશિંગ મશીન વાળા 1 જ મિનિટ ગણતા હશે એવું લાગે છે. એ બહુ વાર લાગે છે, બહુ ટાઈમ ગયો છે એમાં. અને ઓફિસ જવાનું છે, એમાં ખબર નથી પડતી હવે રેઇનકોટ પહેરવો પડશે કે નહીં પહેરવો પડે. નહીં પહેરીએ ને તો આવશે તો જો આમાં કેવું થાય ખબર, આપણે રેઇનકોટ પહેરીએ ને તો વરસાદ ન આવે, અને ન પહેરીએ ને તો વરસાદ આવે. સાટા આવે છે, થોડા સાટા આવે, પણ આપણે રેઇનકોટ નહીં પહેરીએ ને તો વરસાદ આવશે. પહેરશું તો નહીં આવે એવું છે. હા, આપણે પહેરી લીધો છે, વરસાદ વહી ગયો ઠેઠ સુધી. પછી મારે કાંઈ આવ્યો નહીં, જેવો પહેર્યો ને એવો. નહોતો પહેર્યો તો કેટલો ફાસ આવતો હતો એવું છે. તો હવે અમારે ટાઈમ થઈ ગયો હે, પૂરું થઈ ગયું. હવે કંઈ હલતું જ છે નહીં, બંધ. પાછું 1 મિનિટ પૂરી જ નથી થતી, ક્યારની હાલે છે, 1 મિનિટ પતતી નથી. હવે અમારે થાય છે અત્યારે અંધારું કેટલું થઈ ગયું છે, બહુ અંધારું થઈ ગયું છે પહેલા કરતા. સવારે આપણે ઉઠ્યા ત્યારે એટલું બધું અંધારું નહોતું. હેલો એવરીવન, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવના મંદિરે, અને ગાડી અત્યારે બહાર મૂકવી પડી છે. ટ્રાફિક જામ ફૂલે ફૂલ છે, તો બહારથી અત્યારે હાલીને આવવી પડે, એટલું બધું ટ્રાફિક છે. તો એ પ્રમાણે તમારે આવવું હોય તો આવી જાય છે. સાંજની આરતી છે અત્યારે સાંજની આરતીમાં આપણે જવાનું છે. 7 વાગે, કેટલા વાગે ચાલુ? 7 વાગે ચાલુ થાય છે, 7 થી 7:15 ની વચ્ચે. તો એક તો ઓલરેડી તમે અહીંયા એટલું બધું ટ્રાફિક જુઓ, ફૂલ ટ્રાફિક છે. અહીંથી વહી જાવ, નહીં જવાય. અહીંયા ગાડી મૂકવાની જગ્યા જ નથી, એટલે બધાને બહાર મૂકવી પડશે રોડ ઉપર, અને ત્યાંથી અત્યારે એન્ટ્રન્સ છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે કરમનાથના મહાદેવના મંદિરે. તમારે ઘર બેઠા દર્શન કરી લે. જેવી મંદિરની અંદર એન્ટ્રી થઈ ગઈ એટલે આપણે જમણી સાઈડ દેખાણા હનુમાન દાદા, એટલે આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા. અને હનુમાન દાદાના દર્શન કરીને પછી થોડાક આગળ જયું તો અહીંયા લાઈન, આજે સોમવાર હતો સાંજે, એટલે આ લાઈન તો અત્યારે ઓછી જ કહેવાય. અને અત્યારે વાગી ગયા છે 6:15, તો અમે અત્યારે લાઈનમાં ઊભા રહી ગયા છીએ. તો આગળ છે આ ભાઈ કે તમારે વિડીયો લેવો છે, થોડાક આગળ આવી જાવ કે બધું મસ્ત દેખાય. તો આપણે આગળ થોડાક આવી ગયા, અને આ લોકો અત્યારે પૂજા કરે છે. અત્યારે આરતી થવાની છે 7 વાગે, તો અમે અત્યારે 6:15 પહોંચી ગયા છીએ. 40 થી 45 મિનિટ અહીંયા બેસીશું એટલે દર્શન થઈ જાય.
ઉપર બહુ મસ્ત જોરદાર શણગાર્યું છે અને તમને પ્રસાદી લઈ લીધી છે પ્રતિકભાઈ. હવે ઘરે જવાનું છે કે અહીંયા જ્યાંક બેસી જાય આરામથી મસ્ત જગ્યા મળે તો ખરેખર મજા આવી હો. પણ અહીંયા મંદિરે આવવા જેવું છે. એ ઓલું કરતા હતા ને શું કહેવાય, આરતીમાં આવવા જેવું છે. એકવાર તો આ લાભ લેવો જોઈએ. બહુ મજા આવે એવું છે. તો હવે ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે અને પ્રતિકભાઈ જઈ મજા આવી. ખૂબ મજા આવી. આમ ભક્તિમાં લીન થઈ ગયા આપણે. આરતીમાં જેવી મજા આવે ને તમારે અહીંયા એકવાર જરૂર આવે છે. આમ તમને મનને એટલી શાંતિ મળે. સાંજે આપણે અહીંયા કેટલા થાકી ગયા હતા અંદર. અહીંયા આવીને એકદમ લાગે સ્ફૂર્તિમાં આવી ગયા. ફૂલે ફૂલ સ્ફૂર્તિ જોરદાર. બહુ મજા આવી. એક વખત આરતીમાં આવવા જેવી મજા આવશે. અને હજી અત્યારે વાગી જશે 7:30 પણ હજી જો માણસો એટલું જ આવે છે. ટ્રાફિક જોવો ખાલી. અને મંદિર બહુ જોરદાર શણગાર્યું છે પણ આ વખતે. હાલો હવે અમે અત્યારે નીકળી જઈએ છીએ ઘરે જવા માટે. પછી પાછા મેળા હવે કાલે. હા તો સાંજે આવવાનું થાય તો આપણે સાંજે આવશું પાછા. ડાયરેક્ટ મળશું પાછા કાલે. થેન્ક યુ અમારો ભત્રીજો. તો જો મારો ભત્રીજો અત્યારે એનો હૂતો છે. થોડોક પતલો થઈ ગયો. ઓય તાર નામ શું છે ઈ તો કે? ચોકલેટ ખાવી? જો ઉઠી ગયો. હાલો આવું છે. એવરીવન, તો આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ માસીની ઘરે. તો જો આ બધું એટલું મસ્ત શણગાર્યું છે અને હવે મમ્મીને ઘરે જવાનું છે. હવે આવવાનું છે ને ઘરે. કેટલા દિવસ થયા અહીંયા? 2 દિવસ. મમ્મી અહીંયા રોકાણા હતા. હવે આપણે જવાનું છે ઘરે. તારું નામ શું છે છોકરી? હે? આ છે મારા માસીબેન છોકરી. નામ તો કે તારું? હેઝલ. તારા ભાઈનું નામ? એનું ભાઈનું નામ હજી પડ્યું નથી. અહીંયા બોર્ડ ખાલી રાખ્યું છે, એમાં નામ લખવાનું છે. જો હેલો માય નેમ ઇઝ. નામ હજી પડ્યું નથી તો નામ 1-2 દિવસમાં પડી જાય. પછી આપણે કહીશું. બેયની રાશિ એક છે. આની હેઝલ અને એનું નામ છે હ અને ડ હ અને ડગલાનો ડ. 2 ઉપરથી કોઈને નામ ખબર હોય તો કોમેન્ટમાં સજેસ્ટ કરજો. ફોન લઈ ગઈ હતી તું બાનો? ચોકલેટ ખાવી તારે? ચોકલેટ ખાવી? નથી ખાવી? ખાવી છે કે નથી ખાવી? નથી દેવી? ખાવી છે કે નથી ખાવી એ કે પહેલાં? ચોકલેટ ખાવી છે? ઓય હેઝલ નથી ખાવી ને? જો નથી ખાવી? નો ખાય. ખાવી છે? તો કાંઈ નહીં. નો નથી દેવી. પાછી નાખ દો. જો ખાવી છે કે નથી ખાવી પેલા કે? ખાવી છે કે નથી ખાવી? નથી ખાવી. મારે પાછી નાખી દેવી પડશે આમાં. ખાવી તો છે નહીં. એ નથી ખાવી. ના પડે થોડી તો. તારા ભાઈ નામ શું છે એ તો કે પેલા તો આપું. એમ થોડું હાલે કઈ નથી પડ્યું. તારા પપ્પાને પૂછાય ને કેમ નથી પડ્યું એમ. નામ તો હેલો એવરીવન. તો અત્યારે વાગી જશે 11:15 અને અમે ફાઇનલી અત્યારે આવી ગયા હતા માસીની ઘરેથી. તો હું તો આવી ગયો છું. હજી મમ્મી આવ્યા નથી. મમ્મી ક્યાં રોકાઈ ગયા છે? તું ક્યાં રોકાઈ ગઈ? મેં કીધું હજી કેમ આવ્યા નથી એમ. તો અત્યારે કાલે 6ઠ્ઠી હતી અને આજે 7 દિવસ થઈ ગયા છે. મેં કીધું ક્યાં રોકાઈ ગઈ? બધું વાળ બધું ઓછા થઈ જશે. ટાઈમ ન મળ્યો. તો જો મમ્મી ફાઇનલી ઘરે આવી ગયા છે. ત્યારે 2-3 દિવસ રોકાઈ આવ્યા. કેટલા 3 દિવસ થયા કે 2 દિવસ થયા? શનિવારે સાંજે. એટલે 2 દિવસ થયા. 3 રાત રોકાઈ આવ્યા. કેટલા વર્ષે રોકાવા ગયા માસીને ઘરે? પહેલી વખત ત્યાં કેટલા વર્ષ થયા છે રોકાવા ગયા?
રાત કોઈ દિવસ એક વખત બેનની ઘરે કોઈ ગયા નથી. આ વખતે 30-40 વર્ષ થઈ ગયા છે લગ્ન પછી પહેલી વખત અત્યારે મમ્મીની ગયા છે રોકાવા. તો અત્યારે ફાઇનલી આવી ગયા છે. અને શું લેવામાં થેલીમાં તો થેલીમાં કંઈક નાસ્તો બાસ્તો લેવા છે માસીની ઘરેથી. બોક્સીસ આવી ગયા છે સોનાના. તો આમાં છે સેવડો અને આની અંદર છે પેંડા. આ પેંડા કંઈક કહેતા હતા ક્યાંથી લેવા હતા એ દેહમાંથી કાંઈ કીધું હતું પ્રખ્યાત છે ને પેંડા સ્પેશિયલ મળે ને બનાવે ત્યાંથી લેવા હતા. લીમડો તો મમ્મી જો એટલી વસ્તુ ત્યાંથી ભરતા આવ્યા છે થેલામાંથી. પેંડા ને સવાણું ઓલા નિકુંજભાઈ ને એ ભાભી બે આવ્યા નહોતા તો એની હાટું સવાણું પેંડું આવી ગયું છે. આ બધું કંઈક નવું નવું બધું લેતા લાગે છે કે એને બનાવ્યું છે વાસણ ઉટાકવાની ગાદલી. આ નળનું લાગે છે નળમાં ચડાવવાનું આવે ને એ છે પાણી ફિલ્ટર થઈને આવે એવડું. આ બધી વસ્તુ લેતા આવ્યા છે. જો મમ્મી આવી ગયા હતા. મમ્મી સોણ માટે ચોકલેટ કોને? હા એને આપી ને જયેશબેન છોકરીને ને. હા એને આપી દીધી. બહાર નીકળ્યા જ્યારે આપતા આવ્યો કે હું મારે નથી ખાવી કે અત્યારે કે આજની કેપેસિટી પૂરી થઈ ગઈ છે ખાવાની કે આજે એવા નહીં ખાવાની કે એમ નહીં કે હવે કાલે ફ્રીજમાં મૂકી દીધી કે કાલે સવારે ઉઠીને ખાઈ કે અત્યારે આજની કેપેસિટી પૂરી કરી દીધી છે. તો હવે આવી ગઈ છે ચોકલેટ. હું 2 લાવ્યો તો મેં 2 છોકરા કોક હશે તો ભૂલાઈ ગઈ હતી. જ્યાં તો ઓલા કેતનભાઈને વહી ગયા પછી છેલ્લે યાદ એવું છે. હા એટલે ભૂલાઈ ગયું હતું. પછી બહાર નીકળતો તો ખિસ્સામાં નાખ્યો ચોકલેટ નીકળી. પછી એક વધી એક જ હતી છોકરી એકને આપી દીધી ને એક લેતા આવ્યો પાછી. તો હવે આ બધું હકેલીને સૂઈ જવાનું છે. તો હવે આપણે પાછા મેળા ડાયરેક્ટ કાલે સવારમાં. ત્યાં સુધીમાં ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.